હવે સમાચાર જોઈએ વિસ્તારથી। તો હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન લોકોની માંગ વધતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના બનાવો પણ સામે આવતા હોય છે। ત્યારે સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી કરતા પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર બનાવતું કારખાનું ઝડપ્યું છે। દરોડા દરમિયાન 1400 કિલોથી વધુ શંકાસ્પદ પનીર સહિત કુલ 28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન સુરત શહેર એસઓજીએ પાંડેસરા વિસ્તારમાં દરોડો પાડી શંકાસ્પદ પનીર બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે। પોલીસે કુલ 28,44,170ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિર્દેશ બાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે ખાસ અભિયાન હાથ ધરાયું છે। નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એએસ સોનારાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન એસઓજીના પીએસઆઈ એમડી સરવૈયારે મળેલી બાતમીના આધારે ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે પાંડેસરા ભેળબંજન સોસાયટીમાં આવેલા ગાળા નંબર 278માં દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન ત્યાંથી 40 વર્ષીય સંચાલક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા જે અલથાણ ખાતે રહે છે તે ત્યાં હાજર મળી આવ્યો હતો। તપાસ દરમિયાન કારખાનામાંથી ખુલ્લી હાલતમાં રાખવામાં આવેલા 1401 કિલો લૂઝ પનીરનો જથ્થો મળ્યો હતો, જેની કિંમત અંદાજિત કિંમત રૂપિયા 3,08,220 ગણાય છે। ઉપરાંત પનીર બનાવવાની મશીનરી જેમ કે પેસ્ચરાઇઝ મશીન, હોમોનાઇઝર મશીન, વેન્યુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિત આશરે રૂપિયા 25 લાખની મશીનરી પણ મળી આવી હતી। આ સિવાય પનીર પેક કરવા માટેની 1000 પ્લાસ્ટિક થેલીઓ, નોન બ્રાન્ડ લૂઝ એનાલોગ પનીર લખેલા સ્ટીકરો, 10 લીટર એસિડિક એસિડનું કેન, પામોલીન તેલના ખાલી ડબ્બા તેમજ 16 ડબ્બામાં ભરેલા પામોલીન તેલ સહિતનો સામાન મળી આવ્યો હતો। આમ કુલ 28,44,170નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તે છેલ્લા 2 વર્ષથી લૂઝ પનીર બનાવી પ્લાસ્ટિક થેલીમાં પેક કરીને તેના પર સ્ટીકર લગાવી પ્રતિ કિલો રૂપિયા 220ના ભાવે વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ તેમજ છૂટક વેચાણ કરતો હતો। તે દરરોજ આશરે 400 કિલો જેટલું પનીર બનાવી વેચાણ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે। દરોડા દરમિયાન મળેલ શંકાસ્પદ પનીરના નમૂનાઓ ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સીલ કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। નમૂનાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો, 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલીન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે। દરોડા દરમિયાન મળેલ શંકાસ્પદ પનીરના નમૂનાઓ સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સીલ કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। અહેવાલ મળ્યા બાદ આરોપી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાથે જ પોલીસે આવા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા અને વેચાણ કરતા તત્વો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે।